આપણે રાંધેલા ચોખા કસનળીમાં નાખીશું. હવે એમાં આયોડિનનું દ્રાવણના 2-3 ટીપા નાખીશું. થોડું પાણી ઉમેરીશું. કસનળીમાં દેખાતો કાળો ભૂરો રંગ છે એ ચોખામાં રહેલા સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. આપણે થોડા ચોખા છે એ મોંમાં ચાવીશું જેથી તેમાં લાળ રસ ભળે. હવે ચાવેલા ચોખા છે એ કસનળીમાં નાખીશું. તેમાં આયોડિનનું દ્રાવણ ઉમેરીશું. જોઈ શકાય છે કે રાંધેલા અને ચાવેલા ચોખા છે તેમાં લાળ રસ ભળેલો હોય છે, જેથી આયોડિનનો જે સ્ટાર્ચ સાથેનો કલર છે તે આવતો નથી અને સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર થાય છે, જેની આયોડિન સાથે પ્રક્રિયા થતી નથી, તેથી કલર આવતો નથી. રાંધેલા ચોખા સાથે આયોડિનના દ્રાવણની પ્રક્રિયા. રાંધેલા અને ચાવેલા ચોખા લાળ રસવાળા ચોખા સાથે આયોડિનના દ્રાવણની પ્રક્રિયા, જેમાં કલર આવતો નથી.